હેલો ફ્રેન્ડ્સ, ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સના જીટીયુ પેપર સોલ્યુશન સિરીઝમાં તમારું સ્વાગત છે. હું શિવમ મોદી અને આજના વિડીયોમાં એફએમએચએમના પેપર નંબર 1 વિન્ટર 2024ના ન્યુમેરિકલ્સ ડિસ્કસ કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. એક્ઝામ્પલ નંબર 1 છે એ ક્વેશ્ચન 1C માં પૂછાયેલો છે. વોટર ડિસ્ચાર્જ એટ ધ રેટ ઓફ 98.2 લીટર પર સેકન્ડ થ્રુ 12 સેન્ટીમીટર ડાયામીટર વર્ટિકલ શાર્પ એજ ઓરિફિસ. મિત્રો, પાણીનો ડિસ્ચાર્જ જે 98.2 લીટર પર સેકન્ડના દરે 12 સેન્ટીમીટરના વ્યાસના ઓરિફિસમાંથી છિદ્રમાંથી પસાર થઈ રહ્યો છે, જેને 10 મીટરના સ્થિર મથાળા હેઠળ મૂકવામાં આવે છે. તેનો કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. મિત્રો, અહીં સીડી ફાઇન્ડ આઉટ કરવાનો છે. સૌ પ્રથમ આપણે ડેટા ગિવન લખી નાખીએ. ક્યુ એકચ્યુઅલ ડિસ્ચાર્જ આપી દીધેલો છે 98.2 લીટર પર સેકન્ડ. એને મિત્રો આપણે મીટર ક્યુબ પર સેકન્ડમાં ફેરવવાનું છે. તો 1 મીટર ક્યુબ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર પર સેકન્ડ, જેથી કરીને 0.0982 મીટર ક્યુબ પર સેકન્ડ થશે. અહીં ડાયામીટર આપેલો છે જે ઓરિફિસનો 12 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી લઈશું. એચ આપેલું છે 10 મીટર હેડ. સો ફાઇન્ડ આઉટ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. અહીં ઇક્વેશન છે થિયોરિટિકલ ડિસ્ચાર્જનું. તો થિયોરિટિકલ ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી, એન્ડ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જનું ઇક્વેશન છે ક્યુ એકચ્યુઅલ ડિસ્ચાર્જ divided by theoretical discharge. So we have applying the equation Q theoretical is equal to area into velocity theoretical. તો એરિયા અહીં થશે π/4 d સ્ક્વેર. તો Q is equal to area is equal to π/4 d સ્ક્વેર એન્ડ વેલોસિટી થશે √2gh. G ગ્રેવિટેશનલ ફોર્સ છે 9.81 અને H એ હેડ આપી દીધેલું છે 10 મીટર. તો બધી રકમ ઇક્વેશનમાં આપણે પુટ કરીશું. ક્યુ ઇઝ ઇક્વલ ટુ π/4, ડી છે 0.12 મીટર, એચની જગ્યાએ મૂક્યું છે 10 મીટર. તો અહીં આપણે કેલ્ક્યુલેશનમાં સિમ્પ્લિફિકેશન આપીશું અને આન્સર આપણને મળશે 0.1584 મીટર ક્યુબ પર સેકન્ડ. નાવ એપ્લાઇંગ ધ કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ ઇક્વેશન સીડી ઇઝ ઇક્વલ ટુ ક્યુ એકચ્યુઅલ ડિવાઇડેડ બાય થિયોરિટિકલ ડિસ્ચાર્જ. મિત્રો, અહીંયા આપણને એકચ્યુઅલ ડિસ્ચાર્જ આપી દીધેલો છે રકમમાં, તો એના ઉપરથી અને થિયોરિટિકલ ડિસ્ચાર્જ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે. તો વી કેન ફાઇન્ડ આઉટ ધ સીડી કોએફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. તો ક્યુ એકચ્યુઅલની વેલ્યુ મૂકી 0.0982 મીટર ક્યુબ પર સેકન્ડ અને થિયોરિટિકલ ડિસ્ચાર્જની વેલ્યુ મૂકી 0.1584. તો આન્સર આવશે 0.62. તો આવા ઇઝી એક્ઝામ્પલ પૂછાતા હોય છે એફએમએચએમમાં. ક્વેશ્ચન નંબર 1C. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 કે જે ક્વેશ્ચન નંબર 3C માં પૂછાયેલો છે. ઓઇલ ઇઝ હેવિંગ સ્પેસિફિક ગ્રેવિટી 0.9. કોઈ ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી આપેલી છે 0.9, વિસ્કોસિટી આપેલી છે 0.1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, મીન્સ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ, ફ્લોઈંગ થ્રુ 250 mm ડાયામીટર પાઇપ. રેટ ઓફ ઓઇલ ફ્લો, ઓઇલનો પ્રવાહ આપેલો છે 60 લીટર પર સેકન્ડ. તો હવે પ્રવાહનો પ્રકાર શોધવાનો છે, ટાઈપ્સ ઓફ ફ્લો શોધવાનો છે. તો સૌપ્રથમ ડેટા ગિવન શું આપેલું છે તે આપણે ચેક કરી લઈશું, લખી નાખીશું. ડેટા ગિવન તો સ્પેસિફિક ગ્રેવિટી ઓઇલની આપેલી છે 0.9, દેન ડાયામીટર ડી 250 mm, એને મીટરમાં કન્વર્ટ કરી લઈશું 0.25 મીટર. દેન ક્રોસ સેક્શન એરિયા, પાઇપનો ક્રોસ સેક્શન એરિયા વી નો ધ ઇક્વેશન π/4 d સ્ક્વેર. તો ક્રોસ સેક્શન એરિયા મળી જશે પાઇપનો 0.0490 મીટર સ્ક્વેર. ક્યુ ડિસ્ચાર્જ આપી દીધેલો છે રેટ ઓફ ઓઇલ ફ્લો 60 લીટર પર સેકન્ડ. સો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. તો એને આપણે કન્વર્ટ કરી દઈશું, 1000 વડે ડિવાઈડ કરી દઈશું 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. સો ફાઇન્ડ આઉટ ટાઈપ ઓફ ફ્લો એન્ડ રેનોલ્ડ નંબર. બિકોઝ ફ્લોનો પ્રકાર કેવી રીતે નક્કી થશે, તો રેનોલ્ડ નંબરના આધારે નક્કી થશે. તો આપણે સૌપ્રથમ રેનોલ્ડ નંબર શોધવો પડશે. સો વી હેવ ધ ટુ ઇક્વેશન્સ. ફર્સ્ટ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન છે ડેન્સિટી ઓફ ઓઇલ divided by density of water.
એન્ડ રેનોલ્ડ નંબરનું ઇક્વેશન છે રો વીડી બાય મ્યુ. રો is the density of oil, v velocity of fluid, d diameter of pipe, and mu viscosity, means dynamic viscosity. There are three kinds of flow. One is laminar flow, second one is transition flow, and third one is turbulent flow. તો જુદા જુદા જ્યારે રેનોલ્ડ નંબર કેટલો આવે છે એના ઉપરથી ફ્લો નક્કી થાય છે. જેનો રેનોલ્ડ નંબર, જે ફ્લોનો રેનોલ્ડ નંબર બિલો 2000 હશે તો એને કહેવાય લેમિનાર ફ્લો. 2000થી 4000 હશે તો એને ટ્રાન્ઝિશન ફ્લો, અને 4000 એબોવ હશે એને ટર્બ્યુલન્ટ ફ્લો કહેવાશે. સો વી હેવ ફાઇન્ડ આઉટ રેનોલ્ડ નંબર. સો એપ્લાઇંગ ફર્સ્ટ ઇક્વેશન Q ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ વેલોસિટી, કન્ટિન્યુટી ઇક્વેશન આપણને ખબર જ છે. વેલ્યુ પુટઅપ કરીએ. ક્યુની વેલ્યુ આપી દીધેલી છે, ફ્લો 0.06 મીટર ક્યુબ પર સેકન્ડ. એરિયા આપણને ખબર છે, ફાઇન્ડ આઉટ કર્યો 0.0490, અને વેલોસિટી, તો વેલોસિટી આપણને મળશે 1.224 મીટર પર સેકન્ડ. નાવ સ્પેસિફિક ગ્રેવિટી ઓઇલની ખબર છે તો એના આધારે આપણે એની ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરીશું. એપ્લાઇંગ ધીસ ઇક્વેશન અને 1000 વડે મલ્ટીપ્લાય કરીશું. 0.9 મલ્ટીપ્લાય 1000 ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ઓઇલ 900 kg પર મીટર ક્યુબ મળશે. નાવ એપ્લાઇંગ ધીસ રેનોલ્ડ નંબર ઇક્વેશન, રેનોલ્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ રો વીડી બાય મ્યુ. તો રો દેટ ઇઝ ડેન્સિટી ઓફ ઓઇલ 900 મલ્ટીપ્લાય બાય વેલોસિટી 1.224 મલ્ટીપ્લાય 0.25 જે ડાયામીટર આપેલો છે 0.25 મીટર. મ્યુ એ પણ આપી દીધેલું છે ધ વિસ્કોસિટી, ડાયનામિક વિસ્કોસિટી 0.1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. તો કેલ્ક્યુલેટરમાં સિમ્પ્લિફિકેશન આપેલીશું તો રેનોલ્ડ નંબરની આપણને વેલ્યુ મળશે 2754. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ વેલ્યુ 2000 અને 4000ની વચ્ચે છે, તો ફ્લો કહેવાશે ટ્રાન્ઝિશન ફ્લો. સો ટ્રાન્ઝિશન ફ્લો ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આ રીતના રેનોલ્ડ નંબરનું ઇક્વેશન એપ્લાય કરીને ફ્લોનો પ્રકાર નક્કી કરી શકીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 કે જે ક્વેશ્ચન નંબર 4C માં પૂછાયેલો છે કે એક ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ જેનો પિસ્ટનનો વ્યાસ આપેલો છે 30 સેન્ટીમીટર એન્ડ 45 સેન્ટીમીટર પંપ સ્ટ્રોક લેન્થ આપેલી છે. પંપનું ડિસ્ચાર્જ અને સક્શન હેડ, ડિસ્ચાર્જ હેડ આપેલું છે 35 મીટર અને સક્શન હેડ આપેલું છે 10 મીટર. તેમાં ઘર્ષણયુક્ત હેડનો સમાવેશ થાય છે અને પંપ ચલાવવા માટે જરૂરી પાવર શોધવાનો છે. પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધી પંપ. હિયર ઇઝ ગિવન the RPM of pump 75 and efficiency of pump 80%. So first of all data given શું આપેલા છે એ આપણે લખી નાખીએ. સો ડેટા ગિવન ડાયામીટર આપેલો છે 30 સેન્ટીમીટર પિસ્ટન ડાયા, સો એને મીટરમાં કન્વર્ટ કરી દઈશું. સ્ટ્રોક લેન્થ આપેલી છે 45 સેન્ટીમીટર, અગેન કન્વર્ટ ઇન્ટુ મીટર 0.45 મીટર. ડિસ્ચાર્જ હેડ 35 મીટર એન્ડ સક્શન હેડ 10 મીટર. RPM 75. So find out power required to drive the pump. So this is the double acting pump. એનું એનિમેશન બતાવવામાં આવેલું છે કે ફ્લુઇડ એ પિસ્ટનની બંને બાજુ કામ કરશે, બોથ સાઈડ એ કામ કરશે, એટલે એને ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ કહેવામાં આવે છે. એના બે ઇનલેટ હશે અને બે આઉટલેટ હશે. ઓકે, તો હિયર વી એપ્લાઇંગ ધ બોથ ઇક્વેશન. ડિસ્ચાર્જ, તો આ પંપનું ડિસ્ચાર્જનું ઇક્વેશન એ છે ટ્વાઇઝ LAN ડિવાઇડેડ બાય 60. હવે ટ્વાઇઝ કેમ કરવામાં આવ્યું કે ડબલ એક્ટિંગ છે એટલા માટે બે વડે ગુણવામાં આવશે. L દેટ ઇઝ સ્ટ્રોક લેન્થ, A એરિયા ઓફ સિલિન્ડર એન્ડ N RPM છે. એન્ડ પંપ ઇનપુટ પાવર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો રો GQH ડિવાઇડેડ બાય પંપ એફિશિયન્સી. સો હિયર રો શું છે તો ડેન્સિટી ઓફ લિક્વિડ, જી ગ્રેવિટેશનલ ફોર્સ, ક્યુ જે ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરીશું એ ઉપરના ઇક્વેશન મુજબ, એચ એ ટોટલ હેડ છે, સક્શન હેડ અને ડિસ્ચાર્જ હેડનું ટોટલ હેડ છે. સો વી કેલ્ક્યુલેટ ધી એક્ઝામ્પલ
First we have applying the discharge equation 2LAN divided by 60. L ની વેલ્યુ પુટ કરીશું, that is stroke length 0.45. then એરિયાનું ઇક્વેશન ખબર છે π/4 d સ્ક્વેર. ક્રોસ સેક્શનલ એરિયા કેલ્ક્યુલેટ થશે. ડીની વેલ્યુ મૂકેલી છે 0.3, જે ડાયામીટર ઓફ પિસ્ટન આપેલો છે. એન આરપીએમ 75 આરપીએમ ડિવાઇડેડ બાય 60 અને કેલ્ક્યુલેટરમાં સિમ્પ્લિફિકેશન આપીશું 0.0795 મીટર ક્યુબ પર સેકન્ડમાં આપણને આન્સર મળશે ડિસ્ચાર્જનું. ધેન ઇનપુટ પાવર રિક્વાયર્ડ ટુ ડ્રાઈવ ધી પંપ. ઇનપુટ પાવર ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો we know the efficiency of the pump is equal to output power divided by input power. તો એ જ ઇક્વેશન અહીં એપ્લાય કરેલું છે. તો રોજી QH છે એ પંપ આઉટપુટ છે, તો ઇનપુટ પાવર રિક્વાયર્ડ કેટલો હશે, તો ઇક્વેશન આ રીતે એપ્લાય થશે. સિમ્પલી વી પુટ ધી વેલ્યુ રો. તો અહીં ફ્લુઇડ છે વોટર તરીકે, તો એની ડેન્સિટી થશે વોટરની 1000. G 9.81. ક્યુ ડિસ્ચાર્જ આપેલો છે 0.0795 મીટર ક્યુબ પર સેકન્ડ. મલ્ટીપ્લાય ટોટલ હેડ, તો 35 + 10 ડિસ્ચાર્જ હેડ અને પ્લસ સક્શન હેડ કરવાનું છે. સો 45 આવશે અને ડિવાઇડેડ બાય પંપ એફિશિયન્સી 0.80. તો આજે આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીશું તો એનો આન્સર આવશે 43,800 સમથિંગ વોટ આવશે. તો એને કિલોવોટમાં આપણે 1000 વડે ડિવાઈડ કરીશું તો 43.86 કિલોવોટ આન્સર મળશે. તો આ છે પંપને ડ્રાઈવ કરવા માટે કેટલો પાવર જોઈશે, તો 43 કિલોવોટ પાવર મળશે. તો આ રીતે ડબલ એક્ટિંગના સિમ્પલ એક્ઝામ્પલ ખાલી બે જ ઇક્વેશન એપ્લાય કરતા તમે એનું સોલ્યુશન લઈ શકશો. ફાઇનલ એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ નંબર 4, કે જે ક્વેશ્ચન નંબર 4C પૂછાયેલો છે. ફાઇન્ડ આઉટ ધી સ્પેસિફિક સ્પીડ of centrifugal pump if total head developed by pump is 15 meter. હેડ કેટલું આપેલું છે, પંપ દ્વારા જે હેડ ડેવલપ કરવામાં આવે છે એ 15 મીટર છે. પંપની સ્પીડ કેટલી છે, તો 725 આરપીએમ. એન્ડ ડિસ્ચાર્જ ઓફ વોટર બાય પંપનો ડિસ્ચાર્જ એ કેટલું કરે છે વોટર પ્રતિ સેકન્ડે 750 લીટર એ પમ્પિંગ કરે છે. તો એની સેન્ટ્રીફ્યુગલ પંપની સ્પેસિફિક સ્પીડ શોધવાની છે. તો સિમ્પલ એનું ઇક્વેશન આપણે એપ્લાય કરીશું અહીં અને એક જ સ્ટેપમાં આન્સર આવી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી રાઇટ ધ ડેટા ગિવન. ટોટલ હેડ 15 મીટર. દેન ક્યુ ડિસ્ચાર્જ આપેલો છે 750 લીટર પર સેકન્ડ, અને મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈશું આપણે. આરપીએમ આપેલા છે 725. દેન ફાઇન્ડ આઉટ સ્પેસિફિક સ્પીડ ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ. તો તમે એનિમેશનમાં જોઈ શકશો સેન્ટ્રીફ્યુગલ પંપનું એનિમેશન બતાવેલું છે. આ જે છે એ સક્શન લાઇન છે અને આ ડિસ્ચાર્જ લાઇન છે. તો પાણી અહીંયાથી જે સક કરવામાં આવે છે, જ્યારે ઇમ્પેલર ચાલુ થાય છે ત્યારે અહીંયાથી પાણી સક થાય છે અને એ રોટેટ થતું જે એમાં જે સક્શન જે છે એ ઇમ્પેલર આવી આગળ સેન્ટ્રલી થાય છે. જ્યારે પાણી ગોળ ગોળ ફરે છે, સેન્ટ્રીફ્યુગલ પંપ ફરે છે, ત્યારે એનું ડિસ્ચાર્જ પછી આ રીતે જાય છે. તો પંપની સ્પેસિફિક સ્પીડ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એનું મેઇન ઇક્વેશન છે NS ઇઝ ઇક્વલ ટુ N RPM √Q, Q દેટ ઇઝ ડિસ્ચાર્જ, ડિવાઇડેડ બાય હેડ રેઝ ટુ 3/5. તો આ સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન છે અને આપણે જાણીએ છીએ 1 મીટર ક્યુબ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર પર સેકન્ડ. નાઉ કેલ્ક્યુલેટ ધ એક્ઝામ્પલ એપ્લાઇંગ સ્પેસિફિક સ્પીડ ઇક્વેશન એન્ડ પુટ ધ વેલ્યુ. N RPM 725, ક્યુ ડિસ્ચાર્જ આપેલો છે 0.75 ડિવાઇડેડ બાય હેડ 15 મીટર હેડ આપેલું છે. સો કેલ્ક્યુલેટરમાં સિમ્પ્લિફાય કરીશું તો આપણને સ્પેસિફિક સ્પીડ મળશે 82.38 આરપીએમ. તો આ રીતના ઇઝી એક્ઝામ્પલ ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક મશીન્સમાં પૂછવામાં આવે છે. સો મિત્રો, આજે આપણે ફ્લુઇડ મિકેનિક્સના પેપર નંબર 1 GTU વિન્ટર 2024ના ન્યુમેરિકલ્સની ડિસ્કશન કરી છે. તમારે કોઈ બી પ્રકારની ક્વેરી હોય તો તમે macfest2603@gmail.com ઉપર મેલ કરી શકો છો. તમે પર્સનલી એમાં કોમેન્ટ કરી શકો છો જો બી કંઈ ક્વેરી હોય. અને ઇફ યુ લાઇક ધીસ વિડીયો દેન પ્લીઝ કમેન્ટ અસ એન્ડ સબસ્ક્રાઇબ અસ. થેન્ક યુ સો મચ.
જય હિન્દ. બેસ્ટ ઓફ લક.